મારા નખના પરવાળા જેવી ચૂંદડી રે મારા નખના પરવાળા જેવી ચૂંદડી રે મારા ચૂંદડી મારા રાતો લાડડી ઓઢો ને સાહેબ જાની ચૂંદડી રે મારા નખના પરવાળા જેવી
આવરોડો સરસ મજાનો જ્યારે જેઠવા પરિવારના આંગણે અવસર વિશેષ વાતો કાંઈ હોય નહીં. વાતડિયું વગતાડિયું જણ જણ જુજવ્યું પછી એડા એડા માનવાની એડી એડી વાતડિયું સાહેબ. અમુક વસ્તુ, અમુક વ્યક્તિ, અમુક વિચાર અને અમુક વાણી જ્યાં શોભા આપતી હોય ત્યાં આપે. માટે તમારા આ બાજુ આથપ વિસ્તારની માલપા, ગોહિલવાડની માલપા અને એમાંય તમારા નવા રતન પર જેઠવા પરિવારના આંગણે જ્યારે આવરોડો અવસર હોય ત્યારે વિશેષ તો કાંઈ ન કહેવા જતા, પણ અહીંથી જીતુભાઈ પંડ્યાને વિનંતી કરીશ કે આપણે ત્યાં સારા ન લાગીએ. પ્રસંગમાં આવ્યા છીએ તો પ્રસંગને આપણે ક્યાં જઈને ક્યાં ઉજળો કરી બતાવો. જો કે ઉંમર નાની છે પણ છતાં પણ જીતુભાઈને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર પધારો તો એમાં અમારે વેડીભાઈનું માન હચવાઈ જાય. અને આજ રોજ જેઠવા પરિવારના આંગણે કોઈ કલાકાર બનીને નથી આવ્યા છે. એક જ્યારે એમ કહેવાય પોતાના આંગણાની માલપા એક બેનનો એક દીકરીના જ્યારે આવો પ્રસંગ ઉજવાઈ રહ્યો હોય ત્યારે પોતાની વાણી પવિત્ર કરવાનો મોકો મળ્યો. કોઈ એટલો નામી અનામી કોઈ એવા કલાકાર છીએ નહીં, આવડે એવો આનંદ કરાવીએ કે કોઈ મોટા મંચ ઉપર જઈને આપણે સારું બોલીએ અને સારું ગાઈએ કંઈ આવડતું નથી. પણ છતાં પણ આજ વેડીભાઈના આમંત્રણને માન દઈને, જેઠવા પરિવારના આમંત્રણને માન દઈને આજ રોજ જ્યારે જેઠવા પરિવારની માલપા બહેનોને જ્યારે આવો મોટો અવસર ઉજવાઈ રહ્યો હોય ત્યારે વિશેષ કાંઈ નહીં બોલતા બને એટલો આનંદ કરીએ.